નમસ્કાર મિત્રો, રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તો ચાલો જાણી લઈએ કે પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹200ની સહાય શું છે અને કેવી રીતે મળશે. ડુંગળી ઉત્પાદક ખેડૂતને ક્વિન્ટલ દીઠ ₹200 સહાય ચૂકવાશે. તો ચાલો જાણીએ આગળ માહિતી. તો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ શરૂ થઈ ગયા છે. 1/7થી 15/7/2025 સુધી ફોર્મ ભરી શકાશે. રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્વેસ્ટેશન સ્કીમ હેઠળ સહાય આપવા બાબત કયા કયા પુરાવા જોઈએ એ તમે દસ્તાવેજ ઉપર ક્લિક કરશો તો જાણવા મળી જશે. આ સહાય રાજ્યની તમામ એપીએમસીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને લાભાર્થી દીઠ અથવા ખાતા દીઠ મહત્તમ 250 ક્વિન્ટલ જ મળવાપાત્ર રહેશે. એટલે જો કોઈ ખેડૂતને એક કરતાં વધુ જમીનના ખાતા ધરાવતા હોય તેવા કિસ્સામાં તે ખેડૂતને મહત્તમ 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. તેમજ જો કોઈ જમીનના ખાતામાં એક કરતાં વધુ ખાતેદાર હોય તેવા કિસ્સામાં ખાતામાં સમાવિષ્ટ ખેડૂત ખાતેદારોને કુલ મળીને મહત્તમ 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત ખેડૂતને મહત્તમ ₹200 ક્વિન્ટલ અથવા ખેડૂત દ્વારા એપીએમસીમાં કરેલ વેચાણના ભાવનો અને માર્કેટ ઇન્વેસ્ટેશન પ્રાઇસ એટલે MIPનો જે તફાવત બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. તો આપ જલ્દી ફોર્મ ભરી નાખો. 15/7 છેલ્લી તારીખ છે. થેન્ક યુ. આભાર.